હલો મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના ભરડેલા એટલે કે કકરા લોટના ખાટા મીઠા ઢોકળા. તેના માટે એક વાટકો ભરડેલું લેવાનું અને તેટલા જ માપની છાશ લેવાની. હવે ભરડેલાને એટલે કે કકરા લોટને અને છાશને ગાંઠા ના રહે તે રીતે બરાબર મિક્સ કરી લેવાના. તેમાં કોઈ પણ જાતના લમ્સ રહેવા ના જોઈએ. તે રીતે બરાબર મિક્સ કરી લેવાના. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આને 1 કલાક માટે એટલે કે 60 મિનિટ સુધી સેટ કરવા માટે મૂકી દેવાનું. જુઓ મિત્રો, આપણું ભરડેલું એટલે કે કકરો લોટ છાશ પીને તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આદુ મરચાંની ઝીણી કરેલી પેસ્ટ નાખવાની, પછી 1 ચમચી મીઠું નાખવાનું, પછી 1 ચમચી ખાંડ નાખવાની, શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર, થોડું પાણી નાખી આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું. હવે તેમાં ચપટી હિંગ, હળદર અને ધાણા પાવડર નાખીને ફરીથી મિક્સ કરી લેવાનું. આપણું ભરડેલાનું ખીરું ઢોકળા માટે તૈયાર છે. તેમાં હવે ચપટી સોડા અથવા ઈનો થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવાનું. તેમાં તમે ઈનો પણ નાખી શકો છો અથવા સોડા પણ નાખી શકો છો. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ખીરાને પાથરી દો. તૈયાર કરેલી થાળીને ઢોકળાના કુકરમાં મૂકી દો. મેં પહેલેથી આ ઢોકળાના કુકરનું પાણી ગરમ કરીને તૈયાર કરેલું છે. આ ઢોકળાને ચડતા 15 થી 20 મિનિટ લાગે છે. પછી તેને ટૂથપીકની મદદથી ચેક કરી લેવાના. આવી રીતે બીજી થાળી પણ ઢોકળાના કુકરમાં તૈયાર કરીને મૂકી દો. હવે 10 મિનિટ ઠંડા થવા દઈ તેના કાપા પાડી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી, રાઈ તતડે એટલે હિંગ, મીઠો લીમડો, સમારેલા મરચાં, તલ, ચપટી મીઠું અને ખાંડ નાખીને વઘાર તૈયાર કરો. તેમાં અડધા ગ્લાસ જેવું પાણી રેડો. આ વઘારને બરાબર ઉકાળો.
હવે તૈયાર થયેલા વઘારને ઢોકળા ઉપર રેડો. તૈયાર છે આપણા ભરડેલા એટલે કે કકરા લોટના ખાટા મીઠા ઢોકળા. આ ઢોકળા ચટણી, સોસ અને કઢી સાથે સારા લાગે છે. મિત્રો, તમને મારી આવી રેસીપી જોવી ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય, તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરજો. થેન્ક યુ.